વિસાવદરના કાલાવડ ગામે સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને પૂર્વ કૃષિ મંત્રી કનુભાઈ ભાલાળાની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો અને સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાનો લાભ લેવા ઉપસ્થિત ગ્રામજનોને અનુરોધ કરવામાં આવ્યો। વિસાવદર તાલુકાના કાલાવડ ગામે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, પૂર્વ કૃષિ મંત્રી કનુભાઈ ભાલાળા, પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ રીબડિયા, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ રથને આવકારવામાં આવ્યો। કાર્યક્રમમાં મેરી કહાની મેરી જુબાની હેઠળ કૃષિ વિભાગ, સખી મંડળ, આરોગ્ય વિભાગ જેવી યોજનાના લાભાર્થીઓએ સરકારશ્રીની યોજનાઓ થકી તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, વહાલી દીકરી યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિતની અનેકવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવો હસ્તે લાભો એનાયત કરવામાં આવ્યા હતા। તેમજ ડ્રોન નિદર્શન પણ યોજવામાં આવ્યું હતું। આ ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનો તથા ગ્રામજનોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરક સંબોધનને વર્ચ્યુઅલના માધ્યમથી નિહાળ્યું હતું। ઉપરાંત ધરતી કહે પુકાર કે અંતર્ગત લઘુ નાટક રજૂ કર્યું હતું। તેમજ વિવિધ ક્ષેત્રોમાં વિશેષ સિદ્ધિ મેળવેલ મહિલાઓ, યુવાઓ અને રમતવીરોએ મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા। આ પ્રસંગે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ ગ્રામસભાને સંબોધતા જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા નિર્દેશનમાં કેન્દ્ર સરકારની 17 જેટલી ફ્લેગશિપ યોજનાઓનો લાભ દેશના છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવાની નેમ સાથે સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા 15 નવેમ્બરથી શરૂ કરવામાં આવી છે। વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય હેતુ કેન્દ્ર તથા રાજ્ય સરકારની અનેકવિધ પ્રજાલક્ષી યોજનાઓ વિશે દરેક નાગરિકને માહિતગાર કરી છેવાડાના નાગરિક સુધી લાભ પહોંચાડવાનો છે। આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવા પોતાની ભાગીદારી નોંધાવવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો। કાલાવડ ગામના ખેડૂત તરીકે રહું છું કાલાવડમાં। મારું નામ છે રવજીભાઈ મંજીભાઈ ટાંક અને આ ગામનો હું વતની છું અને અહીંનો ખાતાદાર છું। મારે કિસાન સન્માન નિધિ નિમિત્તે દર 4 મહિને 2000 રૂપિયા આવે છે। ત્યાર પછી એને 2000 રૂપિયાનો હપ્તાનો દવા અને ખાતરનો ઉપયોગ કરું છું। આભાર ભારત સરકાર તરફથી। ગામ કાલાવડ આજના પ્રસંગમાં હાજર રહેલ આગેવાન મહેમાનો, આંગણવાડી કાર્ય બહેનો, વિદ્યાર્થીઓ, મિશન મંગલમ દ્વારા હું મારી કહાની રજૂ કરું છું। મિશન મંગલમ યોજના અંતર્ગત ગામમાં કુલ મંડળો કાર્યરત છે, જેમાં હું પણ આ યોજના દ્વારા સખી મંડળમાં જોડાઈ છું। મારા મંડળનું નામ જય આવડ આઈ મંગલમ છે। અમારા મંડળમાં કુલ 10 સભ્યો છે। અમને સરકાર તરફથી રિવોલ્વિંગ ફંડ પણ મળેલ છે, તેમજ નિયમિત મીટિંગ કરી નિયમિત બેંકમાં બચત કરતા બેંક લોન પણ મળેલ છે, આપવામાં આવી છે। મંડળના બહેનોએ વિવિધ ગૃહ ઉદ્યોગ કરી સારી એવી આજીવિકા પણ મેળવેલ છે। મિશન મંગલમ આયોજન દ્વારા ગામમાં ગ્રામ સખી સંઘ વીઓ પણ બનાવવામાં આવી છે, તેમજ વિવિધ તાલીમો લાભ પણ સખી મંડળમાં બહેનોએ લીધો છે, જેથી હું સરકારશ્રી તેમજ મિશન મંગલમ યોજનાની આભારી છું। નમસ્તે, જય હિન્દ। હું શ્રી કલાટ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું। મારા પિતાજીનું નામ શૈલેષભાઈ બધાભાઈ ગેગડા, ગામ કાલાવડ। મને પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા મકાનની સહાય મળેલ। તે પહેલાં અમે એક કાચા મકાનમાં અમારો પરિવાર રહેતો હતો, જેમાં અમને ઘણી મુશ્કેલી પડતી હતી।
પરંતુ આવાસ યોજના દ્વારા મકાન સહાય મળતા આજે અમે પાકા મકાનમાં રહીએ છીએ. જે પાકું મકાન બનતા અમે ઘણા ખુશ છીએ, જે સરકારનો હું આભાર માનું છું. આજરોજ વિકાસ ભારત સંકલ્પ યાત્રા વિશે હું કહેવા માંગુ છું. હા, વિકાસ સંકલ્પ ભારત યોજના વિશે હું કહેવા માંગુ છું. તેમજ આપ સૌનો આવકારું છું. મારું નામ વૈષ્ણવ ડેનિશા ચંદુભાઈ. આ ગામની હું રહેવાસી છું. તેમજ આ ગામની આંગણવાડી કેન્દ્રમાં હું કિશોરી છું. આ આંગણવાડી કેન્દ્રમાં હું પૂર્ણ શક્તિના 4 પેકેટ દર મહિને મળે છે. તેમાંથી અનેક વાનગીઓ બને છે. તેમજ આ આંગણવાડી કેન્દ્રમાં તમને ઘણું શીખવા જાણવા અને મળે છે. આંગણવાડી કેન્દ્રમાં અમને જીવન કૌશલ્ય, સર્વની ઓળખ, સ્વચ્છતા, આરોગ્ય તેમજ ઘણું જાણવા મળે છે. આંગણવાડી કેન્દ્રમાં અમને દર ચોથા મંગળવારે સ્પર્ધા રાખવામાં આવે છે. તેમજ સ્પર્ધાના 1 થી 4 નંબરની બહેનોને ઇનામ પણ આપવામાં આવે છે. અસ્તુ જય હિન્દ. મારું નામ અરવિંદ કુમાર જીણાભાઈ ગેગડા, ગામ કાલાવડ, અહીંનો રહીશ છું. આયુષ્યમાન કાર્ડ ઉપર મારા મોટા ભાઈ દિનેશભાઈ જીણાભાઈ ગેગડાને અમદાવાદ સિવિલમાં ઓપરેશન કરેલું છે અને તેને આવવા માટેનું રિટર્ન ભાડું પણ આપેલું છે. તો માનનીય મુખ્યમંત્રી મોદી સાહેબનું ખૂબ ખૂબ આભાર માનું છું. બોલો ભારત માતા કી જય. અમે કાલાવડ ગામના નામધારી અમને 1,20,000 રૂપિયા સરકાર તરફથી મળેલ છે મકાન યોજનામાં. ખૂબ ખૂબ સરકારનો આભાર. વિકસિત દેશ મળ્યા, સંગઠન હતું આ દેશોનું, આજે કાયદા ને ફરજમાં આમાં વિશ્વની ભલાઈને એવી શાંતિ છે. G20માં ભાઈ શાંતિ છે. G20માં એવી શાંતિ છે. G20માં હવે હું મારું વસુધૈવ કુટુંબકમ નામનું ગીત રજૂ કરીશ. આ ગીતનો ઢાળ મેં શિવાજીના હાલરડામાંથી લીધેલો છે. G20 છે એવી યોજના રે, જેમાં વિશ્વ છે કુટુંબ રે, જેમાં વિશ્વ છે કુટુંબ. વસુધૈવ કુટુંબકમ રાખ્યા રે પોતાના સમ, વિશ્વમાં શાંતિ આવે સપના G20 સેવે. હે જાપાન, કેનેડા, શ્રીલંકા જેવા મળ્યા છે વિશ્વ દેશ રે, જેવા મળ્યા છે વિશ્વ દેશ. હે જાપાન, કેનેડા, શ્રીલંકા જેવા મળ્યા છે વિશ્વ દેશ રે, જેવા મળ્યા છે વિશ્વ દેશ. શાંતિને ભલાઈ સ્થાપે, શત્રુતાના વિચાર કાપે. શાંતિને ભલાઈ સ્થાપે, શત્રુતાના વિચાર કાપે. વિશ્વમાં શાંતિ આવે સપના G20 સેવે. હે જાણી લેજો દેશવાસીઓ રે, તમે G20 ના કામ રે, તમે G20 ના કામ. એમાંથી શીખવા મળશે, નવું નવું જાણવા જડશે. એમાંથી શીખવા મળશે, નવું નવું જાણવા જડશે. વિશ્વમાં શાંતિ આવે સપના G20 સેવે. હે જાણી લેજો દેશવાસીઓ રે, તમે G20 ના વિચાર રે, તમે G20 ના વિચાર. હે જાણી લેજો દેશવાસીઓ રે, તમે G20 ના વિચાર રે, તમે G20 ના વિચાર. સ્વાસ્થ્યની કાળજી રાખો, આતંકવાદ વિરોધ રાખો. સ્વાસ્થ્યની કાળજી રાખો, આતંકવાદ વિરોધ રાખો. વિશ્વમાં શાંતિ આવે સપના G20 સેવે. હે સબસિડી રોજગાર વેરા પર રાખે નિયંત્રણ રે, પર રાખે નિયંત્રણ. હે સબસિડી રોજગાર વેરા પર રાખે નિયંત્રણ રે, પર રાખે નિયંત્રણ.
રક્ષણ સિદ્ધિ ને વિદેશી વેપાર, વાતાવરણમાં થાય ફેરફાર. રક્ષણ સિદ્ધિ ને વિદેશી વેપાર, વાતાવરણમાં થાય ફેરફાર. વિશ્વમાં શાંતિ આવે, સપના G20 સેવે. હે જાણી લેજો દેશવાસીઓ રે, તમે G20 ના મુકામ રે, તમે G20 ના મુકામ. હે જાણી લેજો દેશવાસીઓ રે, તમે G20 ના મુકામ રે, તમે G20 ના મુકામ. ક્યાં તે દેશમાં યોજાણી, ભારત વર્ષમાં યોજાણી. ક્યાં તે દેશમાં યોજાણી, ભારત ખંડમાં યોજાણી. વિશ્વમાં શાંતિ આવે, સપના G20 સેવે. વિશ્વમાં શાંતિ આવે, સપના G20 સેવે. વિશ્વમાં શાંતિ આવે, સપના G20 સેવે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.